પહેલો પ્રશ્ન હતો, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. અહીંયા આપણને એક સંખ્યા આપેલી હશે, એના આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. તો 140 બરાબર 14 ગુણ્યા 10. તો આપણે 14ના ભાગ કરીશું. જેટલે સુધી ભાગ કરતા હોય એટલા ભાગ કરવાના. જેમ કે 14ના ભાગ કરીએ તો કેટલા થશે? 7 ગુણ્યા 2. પછી ગુણાકારના ગુણાકાર. એ જ રીતના 10ના આપણે અવયવ પાડીશું તો 5 ગુણ્યા 2. તો અહીંયા 2 કેટલી વાર આવ્યા? 1 અને 2 વાર. તો 2ની કેટલી ઘાત થશે? 2ની 2 ઘાત. 2ની કેટલી ઘાત થશે? 2ની 2 ઘાત ગુણ્યા 7 અને ગુણ્યા 5. આ થઈ ગયા અવિભાજ્ય અવયવો 140ના. એ જ રીતના આપણે 156ના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે 156ને આપણે દર્શાવીશું. તો 156 બરાબર શું થશે? 156ના 78 ગુણ્યા 2. 78 ગુણ્યા 2 એટલે 156. તો 2ના ભાગ પડશે નહીં, 78ના પડશે. 78ના કેટલા થશે? 39. 78ના થશે 39 ગુણ્યા 2. આ ગુણાકારનો ગુણાકાર 2નો 2. 39ના ભાગ તો 13 તરી 39. 39ના ભાગ કેટલા પડશે? 13 ગુણ્યા 3. પછી ગુણ્યા 2 અને ગુણ્યા 2 તો 27. અહીંયા જોઈએ તો ઘાત સ્વરૂપે લખીશું તો 13 ગુણ્યા 3 ગુણ્યા 2ની કેટલી ઘાત થશે? 2ની 2. આ થાય 156માં. એ જ પ્રમાણે 38 25ના ભાગ કરીશું આપણે. તો 38 25ના આપણે એકમનો અંક કયો છે? 5. તો આને 5 વડે ભાગ ચલાવીએ તો 38 25ના 5 વડે ભાગ ચલાવીશું તો મળશે આપણને 765 ગુણ્યા 5 કરીએ તો આપણને 38 25 મળશે. પછી અહીંયા 5ના ભાગ નહીં પડે. 5 એ અવિભાજ્ય છે, બરાબર? 765ના ભાગ પડશે. અહીંયા એકમનો અંક 5 હતો, તો આના પણ 5 વડે ભાગ પડશે. તો એ થશે 153 ગુણ્યા 5. 153 ગુણ્યા 5 કરીશું એટલે આપણને મળશે 765. અને આ 5 તો હતા જ. હવે 153ના ભાગ કરીશું. 153 150 વત્તા 3 150ના 50, 3 51. 51 ગુણ્યા 3 ગુણ્યા અહીંયા જોઈએ તો 5 કેટલી વાર? 2 વાર. 5 ગુણ્યા 5 એટલે 5ની 2 ઘાત થશે. 51ના ભાગ કરીશું તો 17 તરી 17 ગુણ્યા 3. પછી આ 3 તો હતા જ એટલે ગુણ્યા 3 અને 5ની 2 ઘાત. તો 17ના ભાગ પડશે ને 17ના 17. અહીંયા 3ની 2 ઘાત થશે, અહીંયા 5ની 2 ઘાત થશે. આ થયા 38 25ના અવિભાજ્ય અવયવો. એ જ પ્રમાણે આપણે 5005ના અવયવો પાડીશું. તો 5005 એટલે 1000 ગુણ્યા 5. 1001 ગુણ્યા 5 એટલે 5005 થશે. હવે 1001ના ભાગ આપણે યાદ રાખી લઈશું. 7, 11 અને 13. 1001ના કેટલા થશે? 7 ગુણ્યા 11 ગુણ્યા 13 આપણે યાદ રાખી લેવાના, બરાબર? અને 5 તો હતા જ. આ થયા 5005ના અવિભાજ્ય અવયવો. આગળ જોઈએ તો 74 29. એના પણ આપણે યાદ રાખી લેવાના છે. 74 29 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23 થશે. નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. અહીંયા જોડીના ગુસા અને લસા આપણે શોધવાના છે. અને ગુસા ગુણ્યા લસા બરાબર એ બે સંખ્યા, એટલે કે બંને સંખ્યા આપણે આપેલી હોય તેના ગુસા અને લસા શોધવાના. એ બંનેના ગુણાકાર બરાબર થાય. એટલે કે લસા અને ગુસાનો ગુણાકાર એ આપેલ બે સંખ્યાઓના
ગુણાકાર બરાબર થાય એવું આપણે અહીંયા ચકાસવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે આપેલ સંખ્યાઓનો લસા અને ગુસા શોધીશું. લસા અને ગુસા અવયવીકરણની રીતે શોધવા માટે પહેલાં બંનેના અવયવો પાડીશું. તો 26ના અવયવો થશે 26 બરાબર 13 ગુણ્યા 2. 91ના થશે અવયવ 13 ગુણ્યા 7. 13 સાતું 91. હવે આપણે ગુસા શોધીએ. ગુસા 26 91 બરાબર. હવે ગુસા શોધવાનો હોય ત્યારે અહીંયા પહેલું શું કરવાનું, આ બંને જે અવયવ પાડે આપણે એમાંથી કોમન શું દેખાય છે? તો કોમન દેખાય છે 13. તો જે કોમન હોય એમાંથી નાની ઘાત લેવાની. એટલે અહીંયા 13ની એક ઘાત, 26માં 13ની એક ઘાત અને 91માં પણ 13ની એક ઘાત, એટલે ગુસા કેટલો થશે? 13 થશે. ગુસામાં જે સામાન્ય હોય, કોમન હોય એમાંથી નાની ઘાત લેવાની. એ જ પ્રમાણે લસામાં લસા 24 91, લસામાં કોમન હોય એમાંથી મોટી ઘાત, એટલે કે 13 તો આવશે જ, અને જે કોમન ના હોય બધું જ, એટલે 2 આવશે અને 7 પણ આવશે, એટલે ગુણાકારમાં 2 પણ આવશે અને 7 પણ આવશે. આ થયો લસા. અહીંયા આપણે ગુણાકાર નહીં કરીએ, એટલે કે 13 ગુણ્યા 2 ગુણ્યા 7 આપણે નહીં કરીએ, કારણ કે આપણે અહીંયા ચકાસવાનું જ છે કે લસા અને ગુસાનો ગુણાકાર કેટલો થાય, એ બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય એ આપણે ચકાસવાનું. તો ચલો આપણે ચકાસીએ. તો ગુસા 26 91 ગુણ્યા લસા 24 91 બરાબર. ગુસા કેટલો હતો? 13. એટલે ગુસા બરાબર લઈશું આપણે 13. અને ગુણાકારમાં લસા કેટલો હતો? 13 ગુણ્યા 2 ગુણ્યા 7. આ હતો આપણો લસા. હવે શું કરીશું? એ બે સંખ્યા એટલે 26, આ જે ગુણાકાર થયો એ 26 અને 91ના ગુણાકાર બરાબર થયો આપણે બતાવીશું. તો અહીંયા જોઈએ તો 13 ગુણ્યા 2 કેટલા થશે? 26. એટલે 13 અને 2નો ગુણાકાર આપણે કરીશું તો અહીંયા 26 આપણને જવાબ મળશે. અને ગુણાકારમાં 13 અને 7નો ગુણાકાર કરીશું. 13 અને 7નો ગુણાકાર કરીશું 13 7 થી 51, એટલે ગુણાકારમાં 51 આવશે. તો ચલો મિત્રો, આપણને જવાબ મળી ગયો. એટલે કે આ બે સંખ્યા એટલે કે 26 91નો ગુસા અને લસા એ બંનેનો ગુણાકાર એ બે સંખ્યાના ગુણાકાર બરાબર અહીંયા થઈ ગયો. હવે બીજો દાખલો જોઈશું, 510 અને 92. તો આના લસા ગુસા શોધવાનો છે પહેલાં તો બંનેના અવયવ પાડીશું આપણે. 510ના અવયવ 510 એટલે 51 ગુણ્યા 10, 51 ગુણ્યા 10. આપણે અવિભાજ્ય ફેરવવાના છે, એટલે 51ના 17 ગુણ્યા 3 અને 10ના થશે 5 ગુણ્યા 2. આ થયા 510ના અવિભાજ્ય અવયવ. એ પ્રમાણે આપણે 92ના પણ અવિભાજ્ય અવયવ કાઢીશું. તો 92 એટલે 46 ગુણ્યા 2, 46 એટલે 23 ગુણ્યા 2, અને આ 2 તો ખરા છે, એટલે 23 ગુણ્યા 2ની 2 ઘાત. તો અહીંયા અવિભાજ્ય અવયવ કયા થયા? 510ના થશે 17 3 5 અને 2, અને 92ના 23 અને 2ની 2. લસા ગુસા જોઈ દઈએ. તો પહેલા ગુસા 510 અને 92. તો બંનેમાં કોમન શું, અવયવમાં કોમન શું દેખાય છે આપણને? 2. અહીંયા કોમન દેખાય છે 2. અહીંયા પણ 2 510ના અવયવમાં અને 92ના અવયવ પણ 2 આપણને કોમન દેખાય. ગુસામાં શું કરવાનું? જે કોમન હોય એમાંથી નાની ઘાત લેવાની. એટલે 2ની 2 ઘાત નાની કે 2ની 1 ઘાત? તો 2ની 1 ઘાત નાની, એટલે જવાબ શું આવશે? અહીંયા 2ની 1 ઘાત. 2ની 1 ઘાત એટલે કે 2.
એ આપણો ગુસા થશે. તે જ પ્રમાણે લસા 510 અને 92 બરાબર. હવે લસામાં શું કરવાનું, જે કોમન હોય એમાંથી મોટી કાઢ લેવાની. એટલે મોટી કાઢ કઈ આવશે, 2 ની 2 ઘાત, અને બાકીનું બધું જ જે કોમન ના હોય બધું, એટલે 17, 3, 5, 17 ગુણ્યા 3 ગુણ્યા 5, અને આ ગુણાકારમાં 23 પણ આવશે, ગુણ્યા 23. આ થયો લસા. તો લસાનો ગુણાકાર કરીશું નહીં, આપણે ગુણાકારથી મતલબ નથી, અહીંયા આપણે તો ચકાસવાનું જ છે. તો હવે ચકાસીએ. તો ગુસ્સા 510 ગુણ્યા લસા 510 બરાબર ગુસા કેટલો હતો, 2, ગુણાકારમાં લસા કેટલો હતો, 2 ની 2 ઘાત ગુણ્યા 17 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 23. અહીંયા જોઈએ તો આ 17 તરી 51 અને આ 5 ગુણ્યા 2 10, એટલે આપણે એને લખીશું અહીંયા 17 તરી 51 લખીશું, અને 2 ગુણ્યા 5 એટલે ગુણ્યા 10 લખીશું. બાકી શું રહ્યું, આ 2 ની 2 ઘાત એટલે 4, અને બાકી રહ્યા 23, એટલે અહીંયા લખીશું 23. હવે 51 ગુણ્યા 10, 51 ગુણ્યા 10 કેટલા થશે, 510, અને ગુણાકારમાં 4 ગુણ્યા 23 કેટલા થશે, તો 92, 23 ચોક 92. તો જોવા મિત્રો અહીંયા 510 અને 92નો ગુસ્સા અને લસા એ 510 ગુણ્યા 92 બરાબર થઈ જાય છે. ત્રીજો દાખલો જોઈશું આપણે. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. તો અહીંયા 3 સંખ્યાઓ આપેલી છે. 3 સંખ્યાઓના આપણે લસા અને ગુસા શોધવાના છે. તો ત્રીજાનો પહેલો જોઈશું. તો એના માટે આપણે 12, 15 અને 21ના અવયવ પડીશું. તો 12ના અવયવ 12 બરાબર 3 ચોક 12, 3 ગુણ્યા 4, 4 એટલે 2 ની 2 ઘાત. એ જ પ્રમાણે 15ના અવયવ થશે 3 ગુણ્યા 5. એ રીતના 21 બરાબર થશે 3 ગુણ્યા 7. તો 12ના અવયવ થશે 3 ગુણ્યા 2 ની 2 ઘાત, 15ના અવયવ થશે 3 ગુણ્યા 5, અને 21ના અવયવ થશે 3 ગુણ્યા 7. હવે ગુસામાં શું હોય, તો ગુસા 12, 15 અને 21 બરાબર. ગુસામાં શું કરવાનું, જે કોમન હોય એમાંથી નાની ઘાત લેવાની. અહીંયા કોમન શું દેખાય છે આપણને, 3. તો એ 3માંથી નાની ઘાત 3 એની એક જ ઘાત છે, એટલે ગુસા થશે 3. અને લસા, તો લસા 12, 15, 21 બરાબર જે કોમન હોય એમાંથી મોટી ઘાત લેવાની. અહીંયા 3ની સરખી જ ઘાત છે, એટલે 3, અને જે કોમન ના હોય બધું, એટલે 2ની 2 ઘાત આવશે, 5 આવશે અને 7 પણ આવશે. 2ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. આ બધા એનો ગુણાકાર કરીશું તો 3 ગુણ્યા 2ની 2 ઘાત એટલે 4, 3 ગુણ્યા 4, 5 અને 7નો ગુણાકાર થશે 35. 3 અને 4નો ગુણાકાર 12 ગુણ્યા 35. 35 ગુણ્યા 12 એટલે 35 ગુણ્યા 10, 350 અને 70 એટલે 420. 420. એ પ્રમાણે બીજો દાખલો જોઈએ. તો 17, 23 અને 29નો આપણે લસા અને ગુસા શોધવાનો છે. તો ત્રણેયના અવયવ પાડીશું આપણે. તો 17 બરાબર 17 ગુણ્યા 1, કેમ કે 17 એ અવિભાજ્ય સંખ્યા છે. એ પ્રમાણે 23 અને 29 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો 23 બરાબર 23 ગુણ્યા 1
અને 29 બરાબર 29 ગુણ્યા 1. મિત્રો એ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે અવિભાજ્ય સંખ્યાઓ હોય ત્યારે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા એક જ થાય, અને અવિભાજ્ય સંખ્યાઓનો લસા કેટલો થશે તો એ જે સંખ્યા હોય એ એમના ગુણાકાર બરાબર થશે. એટલે કે અહીંયા ગુસા કેટલો થશે તો અહીંયા ગુસા 17, 23 અને 29 બરાબર થશે 1, કારણ કે ત્રણેય સંખ્યાઓ અવિભાજ્ય છે. અને લસા કેટલો થશે તો લસા 17, 23, 29 બરાબર અવિભાજ્ય સંખ્યા હોવાથી આનો લસા એ ત્રણેયના ગુણાકાર એટલે કે 17 ગુણ્યા 23 ગુણ્યા 29 બરાબર થશે. હવે આપણે 17, 23 અને 29નો ગુણાકાર કરીશું તો એ આવશે 17 ગુણ્યા 23 ગુણ્યા 29 બરાબર થશે 11,339. હવે આપણે જોઈશું ત્રીજો દાખલો. તો સૌપ્રથમ તો આના આપણે અવયવ પડીશું. તો 8ના અવયવ થશે 2 ની 3 ઘાત, 9ના અવયવ થશે 3 ની 2 ઘાત અને 25ના અવયવ થશે 5 ની 2 ઘાત. તો અહીંયા ગુસા જોઈએ તો ગુસા 8, 9 અને 25 આ ત્રણેય સંખ્યાઓમાં કશું જ કોમન નથી એટલે ગુસા કેટલો થશે 1 થશે. કશું જ કોમન ના હોય એટલે ગુસા 1 થાય. અને લસા કશું જ કોમન ના હોય એટલે લસા આપેલ સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય. એટલે કે લસા 8, 9, 25 બરાબર શું થશે 8 ગુણ્યા 9 ગુણ્યા 25 થશે. તો આ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર થશે 1800. એટલે આપેલ સંખ્યાનો ગુસા 1 થશે અને લસા 1800 થશે. જો ગુસા 306 અને 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 અને 657 આપણે શોધવાનું છે. તો મિત્રો આપણને એક સૂત્ર ખબર છે, કોઈ પણ બે સંખ્યાઓ a અને b હોય તો એ બે સંખ્યાનો ગુસા ab થાય અને લસા કેટલો થશે લસા ab. એટલે આ a અને b બે સંખ્યાઓનો ગુસા અને લસાનો ગુણાકાર એ બે સંખ્યાઓ એટલે કે a અને b ના ગુણાકાર બરાબર થાય. એટલે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b થશે. અહીંયા a અને b ની જગ્યાએ 306 અને 657 આપણને આપેલા છે. તો માટે ગુસા 306, 657 ગુણ્યા લસા 306, 657 બરાબર શું થશે તો એ બંને સંખ્યાઓના ગુણાકાર બરાબર એટલે કે 306 ગુણ્યા 657 થશે. અહીંયા આપણને ગુસા આપેલો છે, ગુસા કેટલો 9, તો 306 અને 657 નો ગુસા 9 આપેલો છે એટલે આપણે એની જગ્યાએ લખીશું 9 અને ગુણાકારમાં લખીશું લસા 306, 657 બરાબર 306 હતા ગુણાકારમાં 657. આપણે લસાની કિંમત જોઈએ એટલે લસાના કરતા બનાવીશું
તો લસા 306 657 બરાબર શું થશે? તો જે 9 હતો એ ગુણાકારમાં હતો, બરાબરની આ બાજુ જઈને શું થશે? એ ભાગાકારમાં જશે, એટલે એ જશે છેદમાં. છેદમાં જશે 9. અંશમાં શું હતું? 306 ગુણ્યા 657. હવે આપણે 306 ભાગ્યા 9 કરીશું. તો 306 ભાગ્યા 9 થશે 34. 306 ભાગ્યા 9 એની કિંમત મળશે આપણને 34, અને ગુણાકારમાં જોઈશું તો 657, અને આ બંનેનો ગુણાકાર કરીશું તો આ બંનેનો ગુણાકાર આપણને મળશે 22,338. આ થશે આપણો જવાબ. એટલે કે લસા 306 અને 657 બરાબર 22,338 થશે.